ફાઇનલી લાઈવ ઢોકળા તૈયાર થાય છે. હેલો માય ટુ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે શું ઘરે અને અત્યારે વાગ્યા છે 1:30 ને કાલની જેમ આજે વાંચું છું. હજી જો કાલ એકાઉન્ટ લીધું હતું અને આજ છે બીએની મારી ચોપડીની હાલત જો તમે ખાલી એકવાર. ભાઈ લિટરલી આ ચોપડી કેટલી જૂની છે તો તમને આમાં લખેલું જ બતા. આ જો ગોતું કેમ હોય તો એમાં કંઈ લખેલું નથી, બાકી તમને હું બતાવો કે આ ચોપડી કેટલી જૂની છે. એ લગભગ ઓછામાં ઓછી 5 થી 6 વર્ષ જૂની આ ચોપડી છે. તો હજી મસ્ત એવી ને એવી ચાલે છે, એટલે વાંધો નહીં આવે. ને આજ જે મેન ઇમ્પોર્ટન્ટ કામ છે એ આજે મારે જવાનું છે મારા પપ્પાના દોસ્તાર છે વિજયભાઈ એની ઘરે, કારણ કે એની ઘરે એના મોટા ભાઈની તિથિ છે. એટલે ત્યાં એને કોઈ નાના છોકરાઓ નથી અમારા જેવડા, એટલે જે કામ કરીએ કે એટલે અમને બોલાવ્યા છે. તો અમે જવાના છીએ, હું કાર્તિક અને અમે 6 વાગે જાઉં. તો મસ્ત 2-3 વાગ્યા સુધી વાંચી અને પછી ત્યાં સીધા ત્યાં જાઉં. એ રહે છે હીરાબાગ. તો મિત્રો ફાઇનલી કાર્તિક ઘરે આવી ગયો છે, કાર્તિક ને મયુર કાકા ને અત્યારે બેઠો છે ખાવા. ટિફિનની ભાખરી હજી પડી હતી આમાં, ઘેર આવીને ખાય, બપોરે ન ખાય. ને મયુર કાકા આ હાથ બના છે મમરા લાડવા અને તલ હાકલી. ઉત્તરાયણ આવે ને હમણાં ખીર, એટલે હમણાં જવાનું છે વિજયભાઈ ઘેરે. તો વાત હતી 6 વાગ્યાની અને 6:54 થઈ ગઈ છે, એટલે હવે જોઈશે. કાર્તિક ફટાફટ ખા, જવું છે પછી. હો તું આવી નહીં પણ હમણાં હારે જાય ને, હારે હું લાવવાનું મજા આવે, હારે મજા આવે. હું બરોબર ને, હારે જ મજા આવે. મિત્રો ફાઇનલ અહીંયા આવી ગયા છે ને આ છે આ બધું અહીંયા ગાડલાન બાડલાન બધી પાથરી દીધું છે અને લગભગ 300 જેટલું માણસ ભેગું થવાનું છે. એટલે અત્યારે કામ કરીને થાકી ગયા છીએ. સત્સંગનો પ્રોગ્રામ છે. તો મિત્રો ફાઇનલી સત્સંગ ચાલુ થઈ ગયો છે. અમે બધા બેઠા છે. હજી તો ઘણા લોકો આવવાના બાકી છે. મિત્રો ફાઇનલી સત્સંગ ચાલુ થઈ ગયો છે. હજી તો ઘણા લોકો આવવાના બાકી છે. તો અહીંયા લાઈવ ઢોકળાની તૈયારી થાય છે ને હવે મસ્ત સત્સંગ ચાલે છે. ને આમાં બનવાનું છે લાઈવ ખબર ઢોકળા. ને હા મેં તો સત્સંગ ચાલે છે, માણસો વધારે ભેગું થઈ ગયું છે. મારો ભાઈ દેહમાંથી આવી ગયા છે, મસ્ત તૈયારી ચાલે છે. ઢોકળાનો પ્રોગ્રામ રાખેલો છે. ફાઇનલી લાઈવ ઢોકળા તૈયાર થાય છે. મિત્રો ફાઇનલ અમે સા વેચીને આવી ગયા છીએ. ફરીથી એકવાર વાયરલ થતા જરી કઈ વાર ન લાગે. આ સા વેચી કેટલું પબ્લિક તમને દેખાડું. પબ્લિક ને ઢોકળા મસ્ત. દરવાજો લેવાનું ભૂલાઈ જાય. મસ્ત ઢોકળા તૈયાર થઈ ગયા છે. પ્લેટો ખાલી આમાં ભરી લીધા છે. હવે જો આ બીજું ભરે છે. બતાય
મસ્ત ગરમ ગરમ શાક ભાઈ લઈ લે બસ એના 3 ભાગ કરે હવે ફાઇનલી ઢોકળા તૈયાર થઈ ગયા છે કેટલા આપ્યા કેટલા મસ્ત ચટણી બટની બધું છે કેમ કે એને સમજણ નથી એને 1-2 ઇન્દ્રિયનું જ્ઞાન છે અને આ મનુષ્યને 5 જ્ઞાન ઇન્દ્રિય 5 કર્મ ઇન્દ્રિય 4 મસ્ત અહીંયા તો અત્યારે ભજન કીર્તન હાલે છે અને સાંભળવાની મજા આવે છે ઘણું પબ્લિક છે પાછળ હવે તમે એકની પૂજા કરો તો અમે ત્રણે અહીંયા બેઠા છીએ તો મિત્રો ફાઇનલી માં આવી ગયા છીએ ઘરે અને અત્યારે મસ્ત ખાટલો બાય ઢાળીને હું તો બેઠો છું ને કાર્તિક ને મયુર કાકા અંદર બે હોઈ ગયા ની રાતે કોણ જોવે છે જોન તો હું તો અહીં બેઠો છું ને સત્સંગમાં બહુ મજા આવી ઢોકળા ખાધા મસ્ત ગરમ ગરમ અત્યારે તો ઊંઘ આવે છે એટલે હોઈ જાઉં અત્યારે કરું છું બ્લોગનો એન્ડ જો તમને પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય